નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે, જેમાં નિર્દોષ લોકો હરહંમેશ ભોગ બન્યા છે। અમદાવાદ, વડોદરા અને હવે રાજકોટ પણ બાકી ન રહ્યું। ગુજરાતમાં હિટ એન્ડ રનના કિસ્સા સતત જોવામાં આવી રહ્યા છે। રાજકોટમાં પોતાના પરિવાર સાથે 23 વર્ષીય યુવક કે જે ઓવર સ્પીડિંગ કાર ડ્રાઈવના કારણે એક વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત જોવા મળ્યું હતું। હમણાં થોડા દિવસ પહેલા જ વડોદરામાં નશાની હાલતમાં ધૂત એક યુવકે એક મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી, જ્યારે રાજકોટમાં આ વૃદ્ધનું મોત થયું છે। આ ઘટનામાં જો કે હાલ પ્રાથમિક તપાસમાં યુવક કોઈ પણ પ્રકારના નશામાં ન હોય તેવું જાણવામાં આવી રહ્યું છે। અત્યારે આને લઈને પોલીસ હવે કડક કાયદો બનાવીને હિટ એન્ડ રનના કિસ્સામાં જલ્દીથી અટકાવે તેવી ગુજરાતના રહેવાસીઓની ઉગ્ર માંગ જોવા મળી રહી છે, કેમ કે આમાં માત્ર નિર્દોષ લોકો જ મોતનો ભોગ બને છે અને માત્ર મોત શોખના બહાને આ ઓવર સ્પીડિંગ એ માથા મૂકી છે અને ઠેર ઠેર આવા કિસ્સા જોવા મળી રહ્યા છે। આશા રાખીએ છીએ કે ગુજરાત આ ઘટનાઓથી જલ્દી બહાર આવીને લોકો મોત શોખના ખાતર લોકોના જીવ લેવાનો બંધ કરી જીવનની કિંમત અને સુરક્ષા સમજશે અને કિસ્સાઓ થતા સદંતર બંધ જોવા મળશે। અને પાછળથી કિયા સોનિક 120 ની સ્પીડે હતી અને જે દાદા હતા પેટ્રોલ પૂરવા માટે નિરાત આવેલા હતા એટલે કિયાની ફૂલ ટોકર ન્યા લાગી એટલે બિચારા દાદા તો એની એક્સપર્ટ થઈ ગયા। મને એવી આશંકા લાગે છે અને મને ઠોકર લઈ ગઈ, હું બેભાન થઈ ગયો। પાછળ બે છોકરીઓ હતી, બે ભાગી ગઈ અને આ બે છોકરાઓને પકડી લીધા। કુલ કેટલી લોકોને અડફેટે લીધા છે? અંદાજે 2 કે 3 લોકો હશે। કોઈનું મોત થયું એવું લાગે છે? દાદાની મને આશંકા લાગે છે। આ ડ્રાઈવર પીધેલો હોય કે વાસપાસ આવતી હતી દારૂની? મને એવી આશંકા લાગે છે કે ડ્રિંક્સ કરી હોય। કેટલા લોકો કારમાં હતા? કારમાં અંદાજે 4 લોકો સવાર હતા। તમે શેમાં હતા? સોરી, તમે શું લઈ જતા? અમે તો એક્ટિવા હતી મારી પાસે, હું ત્યાં ધીમે રાખીને ઊભી હજી પાછળ રાખો જાતો ત્યાં મને ઠોકર આવી એટલે મારું ભાન ભૂલાઈ ગયું। એક્ઝેક્ટ આ ભારત પેટ્રોલ પંપ પાસે બાપા કાળભૈરવ દાદાનું મંદિર છે તે એક્ઝેક્ટ સામે 16/3/2025 સાંજે 10 વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર 69 વર્ષીય વૃદ્ધને અડફેટે લઈ લીધા અને એના કારણે 69 વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 106(1), 281, 125 અને એમવી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ હતું કે કેમ આ વેરીફાઈ કરવા માટે પ્રથમ દ્રષ્ટિયા એવું નહીં લાગતું કે એ નશામાં હતા, તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે। ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા 4। આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે, એમની ઉંમર વર્ષ 23 છે અને એમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને એફએસએલમાં મોકલવામાં આવશે। જે એમાં કોઈ એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ 105નો ઉમેરો પણ કરી દેવામાં આવશે। એમના ફેમિલી મેમ્બર્સ હતા। આનંદ મેળવવા માટે વિકૃત આનંદ મેળવવા માટે ઓવર સ્પીડ હતી કે પ્રાથમિક તપાસ ઓવર સ્પીડ હતી કે કેમ એના માટે એફએસએલનો અભિપ્રાય લેવામાં આવશે। જે સીસીટીવી સામે આવ્યા છે એમાં એક કારને ઓવરટેક કરતા પણ દેખાય છે, એટલે કે ઈ બીજી કાર છે બહુ એનાથી એકદમ બહુ સ્પીડમાં બાજુમાંથી નીકળે છે, એટલે ઓવર સ્પીડ તો દેખાય। સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે, પણ તેમ છતાં એફએસએલનો અભિપ્રાય મેળવવામાં આવશે। અત્યારે જે કલમ લગાડી એમાં ઈ કઈ શું એનો મતલબ શું? બીએનએસની 106(1) એટલે જૂની 304A, જેમાં ડેથ બાય નેગ્લિજન્સ, તો આ કલમ લગાડવામાં આવી છે અને બીજી એમના બ્લડ સેમ્પલના આધારે એફએસએલનો અભિપ્રાય આવી જાય પછી જરૂર જણાય બીએનએસની કલમ 105નો ઉમેરો કરવામાં આવશે। રસ્તા પર વાહનો ચલાવવા માટેની એક સ્પીડ નક્કી કરેલી હોવા છતાંય ઓવર સ્પીડમાં બેફામ ગાડીઓ ચલાવીને લોકોના ભોગ લેવાય છે। આ ઘટનાઓ પરથી હજુ જાગવાનું છે, નહીં તો સંતાનો કાં તો આવી રીતે લોકોનો ભોગ લેશે અને કાં તો રસ્તે જતા આવા યમરાજોનો ભોગ બનશે। રીલ્સના ચક્કર। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।